पर्यावरणની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડિયાની બહેનો ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરી આર્થિક આવક મેળવે છે। આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે 3 વર્ષથી આ રીતે પ્રતિમાઓનું નિર્માણ કરે છે, જેમાં ગામની 10 બહેનો જોડાયેલ છે। આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે। આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય જે ઇકો ફ્રેન્ડલી છે, જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમાં વધશે। આ બહેનોને ગુજરાત માટીકામ કલા કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના દ્વારા માટી પૂરી પાડવામાં આવે છે। આ મૂર્તિઓને વિસર્જિત કરતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે। નદી, તળાવ કે વિસર્જિત જગ્યા પરથી લઈ શકાય છે। સાથે રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે, જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય। આ મૂર્તિઓ ઘરે પણ ફૂલ બનાવી વિસર્જિત કરી શકાય છે। આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પૂરી પાડનાર અને RLMના યોજના તાલુકા પંચાયત કચેરી ઈડર સાબરકાંઠા કિંજલબેન જણાવે છે કે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ તાલીમ આપવાની શરૂ કરી ત્યારે તેમની 30 જેટલી બહેનોને તાલીમ આપી હતી। આજે આ સખી મંડળમાં 10 જેટલી બહેનો કામ કરે છે। આ સખી મંડળ દ્વારા પ્રથમ વર્ષે 21 મૂર્તિ, આ વર્ષે 30 જેટલી મૂર્તિઓનું નિર્માણ કરાયું છે, જેની કિંમત 900 રૂપિયાથી લઈ 1200 જેટલી હોય છે। આ મૂર્તિઓ સારી કિંમતે સીધા ગ્રાહકને જ વેચે છે। આ સખી મંડળ સાથે સંકળાયેલા APM શકીરભાઈ જણાવે છે કે તેઓનું આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી મહિલાઓ પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે। મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્વારા ખાસ આયોજનો કરવામાં આવે છે। આ સખી મંડળની દરેક બહેન માત્ર પૈસા જ નથી કમાતી, પરંતુ પર્યાવરણને શુદ્ધ રાખી અનેક જળજીવોનું જીવન પણ બચાવે છે, જેથી આ બહેનોનું આ કાર્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે। જીલ રાવલ, ZSTV સાબરકાંઠા। જાગૃતિ પ્રજાપતિ છે। હું કુકડિયા ગામની રહેવાસી છું। અમે 3 વર્ષથી સખી મંડળની બહેનોએ આ કામ હાથ ધરેલું છે, જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે બનાવીએ છીએ। અમારો મેઇન ઉદ્દેશ્ય છે પ્રકૃતિનું જતન કરવું ને એની રક્ષા કરવી, બરાબર। આ માટીના ગણપતિથી પ્રકૃતિને જરા પણ નુકસાન થતું નથી। જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે, બરાબર। તો એ આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છીએ તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી। એનો હાથ, પગ, માથું કેટલા દિવસે તૂટે છે। અને જો POPના ગણપતિ હોય તો કદાચ POP ખરાબ હોય તો જ એ ઓગળે છે, બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ। અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે, તો પાણી જમીનમાં ઉતરતું નથી, કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી। એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે। એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો।